સીએમ ભૂપેન્દ્ર પટેલ નવસારી જિલ્લાની મુલાકાતે સમાચાર મળી રહ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ નવસારીની મુલાકાત લેશે। રાષ્ટ્રીય ભારતીય શાળા ભારત વિદ્યાલયના મહોત્સવમાં હાજરી આપી છે। કરાડીના શતાબ્દી મહોત્સવમાં હાજરી આપી છે। ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ ઉપસ્થિત છે। આજ મુદ્દે સી.આર. પાટીલ સંબોધન કરી રહ્યા છે। બેંદલ શ્રી માલોભાઈ શાહ, ડાયસ પર બેઠેલા સૌ આગેવાનો અને સ્કૂલના આમંત્રણને માન આપીને સ્કૂલમાં ભણેલા અથવા તો જેમના બાળકો સ્કૂલમાં ભણે છે એવા અને વિશેષ આ સ્કૂલ માટે જેમને આસ્થા છે, વિશ્વાસ છે એવા ઉપસ્થિત સૌ મહાનુભાવો, ભાઈઓ અને બહેનો, આપ સૌને પ્રણામ, આપ સૌને વંદન કરું છું। સ્કૂલને જ્યારે 100 વર્ષ થાય ત્યારે આપણે એની ઉજવણી તો કરીએ, પરંતુ કલ્પના કરો કે 100 વર્ષ પહેલા આ વિસ્તારની અંદર જ્યારે આ સ્કૂલની સ્થાપનાનો વિચાર જેમને પણ આવ્યો હશે એ ટ્રસ્ટીઓને આજે પણ આપણે પ્રણામ કરવા પડે કે એમની દૂરંદેશીને કારણે આ વિસ્તારના બાળકોને, દીકરીઓને, દીકરાઓને બધાને એક એજ્યુકેશન મળે એની એક વ્યવસ્થા એમણે ઊભી કરી, જ્યાં પહોંચવાની વ્યવસ્થા નહોતી। ને જે હમણાં આર.સી. પટેલે કહ્યું ને કે રોડ તો અમે બનાવ્યા, તો ત્યારે તો રોડ પણ નહોતા। એવી સ્થિતિની અંદર પણ બાળકોના ભવિષ્યની, એમના એજ્યુકેશનની ચિંતા કરીને એમણે જે આ સંસ્થા ચાલુ કરી, ખરેખર એમને અને એમના સૌ કુટુંબીજનોને પણ આજે યાદ કરીને એમને આપણે વંદન કરવા જોઈએ કે આ સ્કૂલને કારણે અનેક લોકો ભણ્યા, અનેક લોકો વિવિધ ક્ષેત્રમાં ગયા અને એમણે ત્યાં પણ પોતાનું નામ પણ કર્યું છે। આર.સી. પટેલે અફસોસ વ્યક્ત કર્યો કે પહેલી વાર મને અહીંયા બોલવાનો મોકો મળ્યો। બધા ઓળખી ગયા છે કે બહુ બોલે નહીં, કામ કરે, બોલે નહીં। આમ બધાને પૂછતા હતા આર.સી. પટેલ એમની સ્ટાઇલથી કે આમાંથી કોઈ કહી દે કે રોડ નહીં બન્યો હોય તો રાજીનામું આપી દઉં। એટલે વાઘનો મોં ગંધાય જેવું કોઈ કહે ને આર.સી. ના કહે। પણ કહી શકાય કે આર.સી. એના ક્ષેત્રમાં દરેક કામ કરવા માટે પૂરતા પ્રયત્ન એ સતત કરતો હોય છે। મારે એને તુકારાનો સંબંધ છે ભાઈ। આમ બી આપણે તો આ વિસ્તારમાં તો ચાલે, તુકારે બોલાવે તો કઈ વાંધો નહીં, પણ આ સંસ્થા અને સંસ્થામાં યોગદાન આપનાર સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ સંસ્થા એને મારા ગ્રાન્ટમાંથી આજે જયારે 100 વર્ષ પૂરા થાય છે તો 10 લાખ રૂપિયા આપવાનું પણ તમને, એટલે મારે 10 લઈ જાય ને 5 એના બી લઈ લેજો હાથે। એ તો બધી સ્કૂલો છે ભાઈ, મારા વિસ્તારમાં 7 વિધાનસભા લાગે છે ને, 5 તારે આપવાના હશે।